મેથી એક એવી વસ્તુ છે જે લગભગ દરેક ઘરમાં સરળતાથી મળી રહે છે. આ નાના દાણા અનેક રીતે ગુણકારી છે. તે પોષક તત્વોના ભંડાર છે. જો તેનું યોગ્ય રીતે સેવન કરવામાં આવે તો વજન ઘટે છે, યુરિક એસિડની સમસ્યા ઘટે છે, પાચનમાં સુધારો થાય છે અને સુગર લેવલ પણ કંટ્રોલમાં રહે છે. આ વિશે માહિતી જાણીતા આયુર્વેદાચાર્યે આપી છે. હાલ રોગોનું પ્રમાણ પણ વધ્યું છે, તેથી આજે દરેક લોક સ્વસ્થ રહેવા માંગે છે. કોરોના બાદ લોકો સ્વાસ્થ્ય પ્રત્યે વધુ જાગૃતિ આવ્યો છે. લોકો સારા સ્વાસ્થ્ય માટે પોષણક્ષમ આહાર પણ લેતા હોય છે. કેટલાક લોકો જિમમાં જઈને કલાકો સુધી કસરત પણ કરે છે. જો કે સ્વસ્થ રહેવા માટે રસોડામાં રહેલી કેટલીક વસ્તુઓ પણ ખૂબ જ કારગર સાબિત થઈ શકે છે. આવી જ એક વસ્તુ મેથીના દાણા છે. રસોડામાં રાખેલા મેથીના દાણા કેટલા ફાયદાકારક છે તે વિશે માહિતી આપણે અહીં મેળવીશું. આ માહિતી આયુર્વેદિક ચિકિત્સક પવન આર્યએ આપી છે. મેથીના દાણામાં અનેક ખનિજોનો સમાવેશ. આયુર્વેદ ચિકિત્સક પવન આર્યએ જણાવ્યું હતું કે મેથી એક એવી વસ્તુ છે જે તમને દરેક રસોડામાં જોવા મળે છે. તેના ઘણા ફાયદાકારક ગુણ છે. જો લોકો તેનો નિયમિત ઉપયોગ કરે છે તો પછી તેમના ઘણા રોગો મટી જાય છે. મેથીના દાણામાં ફાઇબર, મેગ્નેશિયમ, મેંગેનીઝ, આયર્ન સહિત અનેક ખનિજો મળી આવે છે. આ સાથે તેમાંથી વિટામિન એ, વિટામિન B1, વિટામિન B2, વિટામિન સી, ફાઇબર, ગ્લાયકોલિપિડ્સ, ઓલેઇક એસિડ સહિતના ઘણા પોષક તત્વો મળી આવે છે, જેના કારણે આપણા સ્વાસ્થ્યને અગણિત લાભ મળે છે. તેમણે જણાવ્યું કે આજના સમયમાં 60% લોકોને યુરિક એસિડની સમસ્યા છે. આ રોગથી પીડાતા દર્દીઓ સવારે જમીન પર પગ મૂકી શકતો નથી. મેથી આ રોગનો રામબાણ ઇલાજ છે. આ માટે એક ચમચી મેથીના દાણાને આખી રાત પાણીમાં પલાળી રાખો. આ પછી સવારે ઉઠીને ખાલી પેટ તે પાણી પીઓ. ચરબી ઘટાડવામાં પણ ખૂબ અસરકારક. સાથે આપ તે પાણીમાં સાથે લીંબુ અને મધ મિક્સ કરીને પી શકો છો. આનાથી તમને રાહત મળશે. તમે રોજ તેનું પાણી પીઓ છો તો તેનાથી તમારું મેટાબોલિઝમ વધે છે અને સ્થૂળતાને ઘટાડવામાં મદદ મળે છે. સવારે આ પાણી પીવાથી સુગર પણ કંટ્રોલ થઈ શકે છે. મેથીના દાણામાં રહેલા ફાઇબર્સ તમારા પેટ અને પાચનમાં સુધારો કરે છે. તે ચરબી ઘટાડવામાં પણ ખૂબ અસરકારક છે. ખાલી પેટ તેનું સેવન કરવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. તેમણે કહ્યું કે તે વાળ માટે એક વરદાન છે. આ મેથીના દાણાનું સેવન કરવાથી તમારા હેર ફોલિકલ્સ હંમેશા એક્ટિવ રહેશે. વાળના વિકાસ માટે આયર્ન અને પ્રોટીન ખૂબ જ મહત્વપૂર્ણ છે, જે મેથીમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. તે ચહેરા પર આવતી વૃદ્ધાવસ્થાના નિશાનોને દૂર કરવા માટે પણ મેથીના દાણા કારગર સાબિત થઈ શકે છે. મેથી ચહેરા માટે પણ ખૂબ જ કારગર છે. તે ચહેરા ઉપર એન્ટીએજિંગની જેમ કામ કરે છે. ત્વચાની લચકતામાં એટલે કે ઇલાસ્ટિલિટીમાં વધારો થાય છે. મેથીના સેવનથી તમે હંમેશા સુંદર લાગશો. જો તમે પાવડર બનાવીને મેથીના દાણાનું સેવન કરો છો તો તમારા સ્વાસ્થ્યને અનેક રીતે ફાયદો થાય છે. આ માટે સૌ પ્રથમ 100 ગ્રામ મેથી, 100 ગ્રામ સૂંઠ, 100 ગ્રામ હળદર અને 50 ગ્રામ અશ્વગંધા મિક્સ કરીને પાવડર તૈયાર કરો. આ પછી સવાર સાંજ ભોજન લીધા બાદ તેને એક ચમચી પાણી સાથે લો.